તો મોમાય છે મોમાય છે કે જગતની મારી એમાં મારી હરેની મોમાય કીધું કે મોમાય વાળા મોરાનો હોય મોરાની કોઈ મારી મોમાય નો હોય મારી મોમાય કે જગતની મારી મોમાયનું નામ લઈને આવ્યો છે બેટા અને દુનિયાની મારી કોઈ કે હોવાનું ખાડું ખાવા દઉં ને તો મને મોમાયને ખોટ નહીં દેવા મોમાયને ખોટ નહીં દેવા દુનિયાની માલિકો એક ભરોડા ભરવાના નેહડાની માલિકો જ્યાં નેહડાઓની અમારી બસોની ડેરી હોય બાપા અને એવા વાળ હાથનો રબારી કોડી રજનું નામ જેથી એ સરના મેળે હાડો પણ બાપા દુનિયાની માલિકો આજે ધારા આલમનો માનક બાપ એ પારકા ગામના સિમલાની માલિકો કદાચ છે મારી મોસનું નામ લઈ પોતાના માલ ઢોર લઈને આવ્યા જાય અને જગતની માલિકો જો કદાચ માલ ઢોર ને નામ મૂકી દે અને એક જો હરિયાની મોસો રખેવાનું ન કરો ને તો દુનિયામાં મારા મોસોને ખોટ નહીં દેવા
મારી પીરી રે પાભરી માં એ પામરી ઉના બને આજ મારી મોસો ના ઉતારા અને એ બીજો આદમનું ભાખી હું દઉં ને તો મને આબાવી ફેરદાને ખોઈ દે
કેતી હોય બાપો ધાવણી કેતી હોય કે બેટા કે નાગના મહા હોય ને મારી રામનાથની જોયું દુનિયાની મારી પર મારી ધાવણીનું નામ લઈ નાગના મહાની મારી પર આવ્યા જાય આજ મારો ભૂપ એ ગડા છે મોહની ગડા પડે એ વિપર પડે અને જો તારી સુનેલું ઉડાહરા રહેતી હોય અને જો તારી સુનેલું ને ફરથી ન જાવ ને તો મને દેવરાની ધાવણીને ફટ થઈ જાય બાપો ધાવણીને ફટ થઈ જાય બાપો મારી દેવી એ મારા બનવાયા હાજે પહેલા પોતાના મારી દેવી રમનાવા મારી દેવી ધાવણી સુરવી રહ્યો છે બાપો જે કોઈ ભાઈઓ બહેનો બેઠા છે ખબર છે આ નજર કરી તાળી પાડજો અને જગતમાં જો કઈ દવાખાનાનું પગથિયું ચડવાનો વારો આવે ને તો મને દેતો જેના સુરવીને ખોટ થઈ જાય બાપો એ હરિયાળી પાઘડી વાળા મારા સુરવી હરિયાળી પાઘડી વાળા મારા સુરવી હરિયાળી પાઘડી વાળા મારા સુરવી હરિયાળી પાઘડી વાળા મારા સુરવી
સોનામાં ખીચડીને ચલવટનો બીજો રાજા કેતલીઓ દ્વારવાને જાવું રેવા સખી રાજા કેતલીઓ દ્વારવાને જાવું રેવા સખી રાજા Duri ke Toria Raja, Adore Hind Gali, Duri ke Toria Raja. મારી મસો બાબો અરે ખાલી શીપર કહેવાય આજે બોલું તો દાખલો છે ભરવાનો દીકરો ભલામણા એ કદાચ ખેતરમાં હોય ને વાંદરી મારી પર મસોનું નામ લે ને આજ મારા માલધારીથી આજ મારી ગોવાથી થાય એમ નથી મસો એમ કે હોળ વરની દીકરી બની જો કદાચ ખાધા ભાવથી યાદ કરે અને જો હોળ વરની ગોવર્ણ થઈ દીકરી થઈ અને તારી ગાયુની ગોવર્ણ નો થઈ જાવ ને તો મોરબીના કોઠાની મસો નો
તને નુમાથી નિલકો એ આ તો નવકુળ નાગના ભાણે જ રે ધાવડી પૂજાતી હોય જેના ધણીમાં ગાડી ધાવડી પૂજાતી હોય ધીરે મને કાલી નાગણી કોક ટકોરો કરે નીચે તો મત માટેલી બોલી માં આપણે મુકાઈ તો હિડિયામાં સાથે મને ધાવડી ના ધાવડી બાપ આજે કહું છું કે જેના કુળમાં ધાવડી પૂજાતી હોય ને એ જગતનો બાર મને મારો ધાવડી વાળાનો સારો કરે અને ગાડે કોઈને મોતી મળું ને બધું બેઠીઓ મૂળની ગાડી ધાવડી નો હોય ધાવડી નો હોય ભરોસો રાખે ને અને ધરતીની માથે મારે આવ્યો રૂપિયો વાપરે પેથણાની ગાડી ધાવડી કે રૂપિયે જો બાવળી હિસાબ નો કરતી એવું ને ઓલો એવું રાજના ખાની ગાડી નાખી નો કોઈ રોતો મને ધાવડી ના ગમે નહીં કોઈ ઓરું પાડે પણ ધાવડી ને ગમે
જહો મારી જહો કારણ કે અંતરના ઉડાણની વાત તો વેગું મળે તો નહીં ભાઈ સોરે નહીં નો સીધાય છે અમારી એરિયા ભવાની નામને આવો એરિયા પણ ધાવડે ન ધડ તો મોકાનો હતો हमारी जो हो और होनी कर दिए भाई कारण के दुख जरा मन दुख बड़ा दिली मामा तू जान सुन मैं जान दे हमारी बेसरा ने गाड़ी झावड़ी जाओ दुख ना भागीदार कहीं सोरे महीनों से तरह से मरद मारा हुआ है कहीं भगवान आपका कैसे कि भाई सोरे देख किए नहीं मारा दुख से हो नहीं जानते थे बाप
મામા બાપ આ તો મેઘલી રાતનો સમય થઈ और एक और नहीं देव છે બાપ મેં કીધું ને કે વિશી જેને કરેલું હોય એની વેદના તો એને જ ખબર હોય બાજુમાં બેઠો એ દાંત જ કાઢે કારણ કે ભાઈ જેની દુઃખ પડે ને એટલે એવા જોયેલા દાખલા છે કે જેની દુઃખ પડે ને તે તમારું શરીરથી લુગડું સોઈ છે આપણી કાયા છે ને આ કાયા લુગડે પહેરી રૂડી જ લાગે પણ જેથી દુઃખ પડે ને તેથી આ સોઈ શરીરથી છે રૂડી કારણ કે સારાના કારણે તો દુનિયા બેહી જાય 5 રૂપિયા બધા કે આવો બાપા બેહો પણ બધેથી થાકેલો માણસ દવાખાનાથી થાકી ગયો હોય ઘરથી થાકી ગયો દવાખાનાથી થાકી ગયો હોય ઘરથી થાકી ગયો ક્યાંય શેરો નો બાજે ભુવાથી બધે ભુવા કે દાડા દોડા લીધા નહીં ઈ મેઘલી રાત થઈ ગઈ રાતે બેઠા બેઠા ખૂણામાં બેઠા બેઠા રોગ હે મારી એ કઈ જાણવું એવું નથી જાવું યો નથી એ કઈ જાણવું એવું નથી જાવું દવાખાનું દુશ્મન નહીં દુઃખ નો માણસ ભલો ક્યાં થાય કારણ કે જેની માથે કરણ ઉપડ્યા હોય ઘા કણ વીતવાની બાકી પછી છેલ્લા માણસને જ્યારે બધાયથી થાકી જાય ને એમ થાય કે કમો તે મરી જાય મારા જીવને પણ કોઈ નો સાંભળે ભાઈ ભાઈઓ ભાઈ જેનું ભાઈ ને ભાઈ એમ કે કાજ મારી પાસે કાઈ છે ભાઈ ભાઈ જેનું ભાઈ તો ભાઈ બધે એમ કે મારી પાસે કાઈ છે નહીં કોઈ હગા ભાઈ જેનું ભાગ્યો ને તો એમ કે મારી પાસે કાઈ છે નહીં પણ બાપ દુનિયામાં બધાય બાયણા બંધ થઈ જાય ને એટલે હું કાંઈ કહું છું કે માતાજીને રૂપિયાની જરૂર નથી આ સ્વાર્થ છે ને એ મારે તમારે છે આનો સ્વાર્થ આ રૂપિયાનો સ્વાર્થ મારે તમારે છે માને નથી રોજ નો સાંભળે પણ કોક દી સાંભળીએ રોજ તમે અગરબત્તી કરી માતાજી આમ ઉભો રહે એટલે માતાજી એવા નવરા નથી કે મને તમને મળી જાય કહેવતમાં કીધું ને 1999 દી આપણી ગરીબાઈમાં 1000 મો દી ઉગે એટલે ફળામાં બેઠેલી ને એકવાર ખમા કેવું પડે બાપુ બેઠી જાવ જગતની માલિકો તારી ગરીબાઈ પણ હવે દેખાતી નથી
બાપ સમજાવે કોઈ દી સરકાય નહીં ઈ ખાબોચિયા સરકાય જાય સેવીએ તો સાયર સેવીએ જેની મુસી હોય પાળ ખાબોચિયા સેવીએ નહીં જેને સરકાતા લાગે આની ગતિને જાણવી આપણી કોઈ વાત નથી ભાઈ આપણે કોઈ આની ગતિને આપણે જાણી ન કે આને સેટેથી ભગે લાગી લેવાય એ મારામાં જામીન રહેવાય પણ દેવમાં કોઈની જામીન ન રહેવાય હજી કેટલાક ભાઈ ખબર નથી જામીન જેટલા રહ્યા છે હજી વ્યાજ નથી ભરાતું આ ઈ ધર્મ છે કોકના માટે આપણે હલવાઈ જાય જામીન બધું એવું છે કારણ કે માણસ છોડે પણ ધર્મ નહીં રિયા જગદવા એ હિરિયો વાલો રે બોલે હિરિયો વાલો ભાગોડી દેવી તને હિરિયો વાલો માતા ધાવડી આજે મોજુકનો દાખલો છે કે મારા વાહે તો વહી જાય જનાવર વાહે વહી જાય પણ આજે હળવદની બાજુમાં હાપકડા ભલકામડા એમાં સીમાડામાં માતા ધાવડી બેઠી છે પગની મોજડી વાહે માતાજી બેઠી
માતા ધાવડી આજે મોજીબનો દાખલો છે કે માણા વાહે તો હોઈ જાય, જનાવર વાહે હોઈ જાય, પણ આજે હળવદની બાજુમાં હાપકડા ભૂલકામડા એમાં સીમાડામાં માતા ધાવડી બેઠી છે. પગની મોજડી વાહે માતાજી બેઠી છે. સોનલબા કાઠિયાણી સેવા કરે ઓજે નવગુણ માઈલા તનવા પછી ભૂલ મારા ભૂલ મારો યણ ધોંભા એ દીખતે રે મારી વિરખે માતા મેરડી પંચેસરના પાદરમાં આવી તો ખરા, પણ ક્યાંથી મેરડી આમ લોકો તો ખેવારીયાની મેરડી કહેવાય, આમ લોકો તો બધા બે ઝાપડાની મેરડી કહેવાય, આમ લોકો તો ખડકવારી કહેવાય. આહા, મેરડીના તો એવા નકશા છે ને, આમ જવું તો કઈના કમરાની મેરડી કહેવાય. વાહ મારી ઓછી મોટી વાહ જેની નજરથી આપણે નજર કરી તો જ્યાં દુનિયા મેરડી દીકરી વાને આવી શકાય, જ્યાં દુનિયા મેરડી દીકરી વાને આવી પણ ફૂલબાઈની મેરડી ફૂલબાઈ દીકરી કેના થાય, દીકરી કેના થાય ભાઈ પેલા પૂછી લેવાનું કાંઈ કહેવાનું થતું અમને તો વાંધો મામા જય હો મારી ફૂલબાઈની મેરડી, જય હો ફૂલબાઈની મેરડી, જય હો.
કહો દુઃખ ભલે મારી કે બાપ ફૂલબાઈની મેલડી કેવી રીતે કહેવાનું તો માળિયા તાલુકાનું ખીરહરાના પાદરમાં ઢોકળિયા હાંકના કોઈ અને એની દીકરી ફૂલબાઈ આયા પંચાસેના પાદરમાં મેરડી ગુજાણા પણ એમ નામ નથી ગુજાણા 42 વર્ષે માતાજી હાથ દીકરા આપ્યા એક તમે આમ ઝીણી નજરથી નજર કરો એટલે માલધારીની દીકરી મારી મેરડી ઊભી થઈ ગઈ છે ઘણા કેમ કે માતાજી દીકરીને ન આવે હું કાયમી કહું છું દીકરીનું સાંભળે ને એ દુનિયામાં દીકરીનું મેરડી સાંભળે ને એ વર્લ્ડમાં ને આખી જગતમાં આ દુનિયા કેવડી છે એમાં કોઈનું ન સાંભળે કારણ કે આપણે વાત તો બધાય કરી છે પણ 20 વર્ષના જ્યારે આપણે કંદોતર જેવા દીકરા થાય અને પોતાના મા બાપને ખાલી એક વરસ ખાલી માવતરમાં મૂકી અને એક વરસ ખાલી પોતાના માવતરમાં મૂકી ખાલી બાર કામોતરે જાયજો ખબર પડે માન બાપ શું છે ખબર પડે કે માન બાપ શું છે તેથી દીકરીની ઉંમર 18 વર્ષની 18 વર્ષની ઉંમર હતી પોતાનો બાપ માતાજી મેરડીનો બાના ધારી નાની ઉંમર અને નાની ઉંમરમાં પોતાની જનેતા લેતા પોતાની માં મરી ગઈ કારણ કે જેને ગરીબાઈ આડો લાગે આખો દી કારી મજૂરી કરે ને જોકે આ બેઠા અહીંયા બધાથી મારાથી શરૂઆત કરી આપણે સુખમાં જ છે ભાઈ કોઈને અત્યારની આજે જનરેશન જે અહીં બેઠા છે કોઈને દુઃખ નથી કોઈને એટલે કોઈને સારી રીતે કામ ધંધો કરે એટલે કોઈ દુઃખ છે જ નહીં કારણ કે આપણા જે ગઈ હતા ને ભાઈ એ કઈ ધોરી પાઘડી વાળા પાસે બાજુ બેહીને પૂછું બાપુ આપણો દી કેવો ને એમ કહીએ કે આખો દી બેટા આખો દી કામે જાય ને સાંજે માંડ ભરું આવા દાખલા છે પેટ કરાવે વેદ કે પેટ થી બધું વેદ અને અત્યારના જે દેવબુઆ મોટી નાની જે સગર છે એ કોમ માવતર કે તને ખબર ન પડે એમ કે તરત કોમ એમ કે તારા નો કરે બેટા અને પોતાના મા બાપ ને દીકરો કે તમને ખબર ન પડે આજે કઈ નહીં કારણ કે ભલા માણસ હું તમને શું વાત કરું કે પોતાના દીકરા કોઈ દુખી ન થાય એટલે ભરવાડ ને માલધારીના ભલામણા માવતરને આજે મોજૂદના દાખલા અમારા જીજમાન ગુજરાતમાં છે પોતાના દીકરા દુખી ન થાય એટલે પોતાની વાગ લઈ અને માતાજીને એ ગાડીમાં મેરડીનું ફરોટી કાપી માને જગ મારી કોઈ દી હું દુખી થાઉં પણ મારી વચ્ચે કોઈ દી દુખી ન થાય આજે એના દીકરા ભલામણા એમ કે તને ખબર ન પડે તો પગેથી ભરમાને હોય જાય દુખી એક આપણા માવતર મા બાપ પૂજી લ્યો અને એક આપણી ઘરની માતાને ને એક આપણા ફરામાં પૂજાતી ભગવતીને પૂજી લ્યો આ તણને ભજો ને તણને નમો એટલે લાવો લખી દઉં તમારે ક્યાં દાણા જોડાવા જવાની જરૂર નથી ક્યાંય નહીં કારણ કે માસી માઈ ગમે એવી તમે તમારા ઘરની ભૂલ કરો ગમે એવી તમારા ભુવાના બાનાધારીના ગુનામાં આવો ને તોય ભુવા એમ કે ભાઈ આપણી માં છે ને આપણને માફ કરી દે બીજી તો હળદ માસીની વેરનો આવી હળદ બીજી માનતા રાખે એ ભૂલી જવે રાતે જગાડવા ખબર થઈ જાય પણ આ રે ને ઈ ગાડી દે બાપ ગમે એમ તો મારા છે મરાય નહીં મરાય
પોતે ભાઈ બેન એટલે એક ભૂ બાનાદારી પોતાનો બાપ આખો દી ગાડી મજૂરી કરે આજે ઘરે આવે ને એટલે હળદની દીકરી પાણીનો લોટો હાથમાં લઈ વાત સમજવા જેવી છે ભાઈ આહા અરે કે આ ક્યાં જોવા નહીં મળે હાથમાં લોટો લઈને પોતાના બાપુને એમ કે બાપુ બાપુ તમારા માથામાં જેટલા વાળ છે ને એટલા તમારા શર્ટની માલિકો કારણ છે કાલ બાપુ દી ઉગે ને એટલે હું ભૂખી હુઈ જાય હું મારો ભાઈ ભૂખા હુઈ જાઉં બાપુ તમારે કમાવા નથી જવું તેથી પોતાનો બાપ કે બાપ હું જીવું ને જેમથી મારી દીકરીને કોઈ દી કામે ન મોકલું